હાલો મિત્રો, જય કોળી સમાજને હો, જય માન દાદા. કેવડી સભા ભરાણી હે પણ જોરદાર હો. સભા તો જોરદાર હતી પણ માણસો જોરદાર. પણ તમે હું આ એને વિડીયો સાઈડમાં બતાવું એટલે તમને ખબર પડે કે કેટલું પબ્લિક હે. તમને એમ થાય કે ના બાકી છે, આમ જુઓ સાઈડમાં જુઓ વિડીયો છે ને, હુક્કા બોલાવે ને આવી સભા જ આવી જાય હો. અને કોરીને આવી એકતા હોય ને તો જ મજા આવે. કાંઈક હે ને આમ કંઈક આગળ જાય રાજકારણમાં કાંઈક પૂગે, પણ તો અહીંયા નેતા કંઈક ઘૂંસવી દે બાકી નાખવા. આમ આપણે પબ્લિક તો હજ મહેનત કરે, નેતા એક થોડાક ઘૂંસવી નાખે ને એક સભાઈ ઘાણી ખી નાખે, એવું થઈ જાય. શું નેતા એમાં જાય એટલે એને ક્યાંય ખેંચવું પડે, નકરું પાછો ઓઈલે ન ખેંચી શકે. એમ તો એમાં એને થોડીક તકલીફ પડતી હોય. હું આપણે કઈ ન પડે પણ એને પડતી હોય, એટલે એકેય બાજુ હરખા નથી ઊભા રહી શકતા. હું નથી કોળી ભેગા રહી શકતા, નથી હરખા એને રાજકારણમાં રહી શકતા. એટલે હલવાય હે. હું જો ભાગે તો પૈસા ન આવે, કાંઈ અવરું બોલે તો પૈસા ન આવે, વાંધો ઈ પડે. હું ને સભા આમ જોવો તો માણસો કેવડું હે, સબરું હે કે નહીં, એમ વાત છે ભાઈ. કોળી સમાજની હો ને આવીને આવી એકતા રાખવાની હે તો કાંઈક હે ને આમ બધે પબ્લિક આગળ આવશે. આપણે નકર કોઈ આવવાનું નથી. હું નકર બધા હે ને છેતરી નવનીતભાઈ મારી જાય એમ જે તે મારશે ને કંઈકને હેરાન કરશે ને કંઈકને દબાણ કરશે, બધી રીતે આવું થાય છે. હો એટલે એકતા તો હોવી જ જોઈએ, તો જ હે ને કંઈક હમું આવે. એકાદો નેતા કોઈક સારો સીટમાં હોય. હવે મોદીજીને એટલું પડખું નથી તો એવું થઈ ગયા આમ મોટો નેતા, તો મોટો પ્રધાનમંત્રી થઈ ગયા. ને આપણે ગુજરાતમાં કેટલા છે તો હરખો વારો નથી આવતો કે નહીં. એટલે વારો જ આવવો જોઈએ. હું આ નેતા બરોબર ધ્યાન નથી દેતા. જે હરખા આવો એ તો ધ્યાન દો અને કોળી સમાજ કંઈક આગળ આવે. શું નગર હાવ નગરું કોળી સમાજ વાયા રહે છે, કામ કરી કરીને થાકી જાય છે અને કોઈ સામું નહીં જોવે. પછી તો બધા એકતા રહો, કામે થાય ને કંઈક નોકરી મળે ને બધું મળે, અને બધાને કંઈક હરખું આમ ધંધો બંધો હાલત બધું કાંઈક માણસ વ્યવસ્થિત થાય. શું આ તો અડધા મોરા માણા અને અડધાને હજી એથી નહીં મોરા હોય, મોરાને કોઈ સામું ન જોવે. આ તો સારું નવનીતભાઈનો હતી એમાં જ વરી કાંઈક કોળી બધા એક સરખા આમ હાલ્યા જ વરી કંઈક નવનીતભાઈને થોડોક તો ન્યાય મળ્યો. હજી આ સાહેબ એક બે હે એને બધાને બે હરખી તપાસ કરીને ઉપાડે ને તો ખબર પડે. હજી તો હાસી આમ ન્યાય મળ્યો એવું લાગે. હું એના હજી ના ઉપાડતા ને વાંધો પડે. શું એટલે આ એરિયાને બધા હરખા ઉપાડવાના જ હોય. સરકારને કહે હે ને હરખા ઉપાડો ને પછી તમે હવે હારશો. હવે જો કોરી સમાજ થયો એક વાર, પછી હારશો ને પસ્તાશો એ કરતા પછી હાથાને હરખા હે ને રાખો. હાશો ને આપણે કોળી સમાજ વાળા બધા રહી ગયો હરખા, આમ એક વાર હાઈપીને રહી ગયો એટલે કાંઈક તો આપણે કંઈક હરખું કંઈક ધ્યાન આવે. આ બધા આ ધાબમાંથી તો કંઈક નીકળે. આ સાન મને છેતરીને મારે નહીં કોઈને. હું એટલે છેતરીને નગરા મારવા વાળા છે પાસ. પછી અડધા મોર હોય છે ને કોઈ સામું નહીં જોવા દે ને કોઈ ભાવે નહીં પૂછે, માર ખાઈને હોઈ જવું પડે ઘીરે. હાશો ને તે સારું હાલો બધા રહી ગયો એક વાર કોરી સમાજ આપણે. શું અને બધા આમ ધ્યાન રાખીને રહી ગયો. હાવ રાજનીતિમાં પડી જતા ને પાછા વિખાણ સુખાણ થઈ જશો. એટલે હંધા આપણે તો નાના માણસ સરખા રહી ગયો, રાજનીતિ વાળાથી કાંઈકનું કંઈક આ બાનું કાઢીને નોકા પડવી દેશે અને આપણે એક રહી ગયો.